એટલે સતીએ ભગવાન શિવને પૂછ્યું, નાથ, આ સામેથી આવે છે એ કોણ છે? ભગવાન શિવે કહ્યું, જાહી કથા કુંભજ ઋષિ ગાઈ. જેને કુંભજ ઋષિએ જેની કથા ગાય ને, આ ઈ જ રામ અને લક્ષ્મણ છે. અંશ સતીના મનમાં મોહ થયો કે હવે રામ તો સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્મા છે, હવે રામ ઉઠી અને કઈ એક સ્ત્રીની પાછળ આમ રડે, આમ એક સ્ત્રીની પાછળ દુખી થાય? એ તો બ્રહ્મ છે, એને બધી ખબર પડી જાય કે સીતા ક્યાં છે, એને કઈ કોઈને પૂછવું ન પડે. એટલે એને ભગવાન શિવને કહ્યું કે નાથ, આ રામ નથી. બ્રહ્મ ક્યારેય સ્ત્રી પાછળ રડે નહીં. જો જે વ્યક્તિને રામ કથામાં રસ ન પડે ને વડીલો, એ રામને ન ઓળખે. ભગવાન શિવે કહ્યું કે દેવી, હું તમને કહું છું કે આ ઈ જ રામ છે જેની કથા આપણે સાંભળી. સતી બાયનાને કહ્યું કે નહીં નાથ, આ એ રામ નથી. તો ભગવાન શિવે કહ્યું, દેવી, તમને જો સમજાતું ન હોય તો પરીક્ષા કરી લો. અને ભગવતી સતી પરીક્ષા કરવા તૈયાર થયા. ભગવાન શિવને કહ્યું, નાથ, મારી સાથે ચાલો. ભગવાન શિવે કહ્યું, નહીં, હું સાથે નહીં આવું. હું તો જો આ વૃક્ષ નીચે બેઠો છું, તમને અનુકૂળ લાગે એ પ્રમાણે પરીક્ષા કરો. પણ ખાસ એક વાત યાદ રાખજો કે મર્યાદા, વેદ અને ધર્મનું ઉલ્લંઘન ન થવું જોઈએ. એ પ્રમાણે તમે પરીક્ષા કરજો. ભગવાન શિવ વૃક્ષ નીચે બેઠા અને ભગવતી સતી જ્યાં રામ અને લક્ષ્મણ આવી રહ્યા છે ને, એ રસ્તા તરફ એની પરીક્ષા કરવા ગયા. આ બાજુ ભગવાન શિવ વિચારે છે કે આજ કંઈક જુદું થવાનું છે. ખેર હોઈ સોહી જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે શાખા. જેમ મારા રામે રચ્યું હશે એમ થશે. આમ બેઠા બેઠા ભગવાન શિવ વૃક્ષ નીચે બેઠા બેઠા ભગવાન રામનું સ્મરણ કરવા લાગ્યા. આ બાજુ ભગવતી સતી આમ આગળ ગયા. એ વિચારે છે કે હું કઈ રીતે પરીક્ષા કરું. પુની પુની હૃદય વિચાર કરી ધરીસી તાકર રૂપ. બહુ મનમાં વિચાર કરી અને ભગવતી સતીએ વિચાર્યું કે આ રામ છે ને, એ સીતા માટે રડી રહ્યા છે. જો કોઈ લૌકિક માણસ હશે તો એ મને ખબર પડી જશે, પણ મારે એને કેમ તપાસ કરવી એ બહુ વિચારીને પછી સતીએ નક્કી કર્યું કે હું સીતાનું સ્વરૂપ ધારણ કરું. એ સીતા માટે રડી રહ્યા છે. જો કોઈ લૌકિક માણસ હશે તો હમણાં આવશે મારી પાસે અને આવીને મને કહેશે કે દેવી, તમે ક્યાં હતા, હું તમારી પાછળ કેટલો દુઃખી થયો ને આમ ને તેમ ને બધું. એટલે પોતે જે સતીના સ્વરૂપમાં છે એ સતીના સ્વરૂપને છોડી અને સતીએ સીતાનું સ્વરૂપ ધારણ કર્યું. અને સીતાના સ્વરૂપે ભગવતી સતી રામ અને લક્ષ્મણ આવી રહ્યા છે ની માર્ગે આગળ નીકળ્યા. આ બાજુ ભગવાન રામ અને ભગવાન લક્ષ્મણ બંને આવી રહ્યા છે. ભગવાન રામની નજર પડી સતી ઉપર અને સતીને સીતાના સ્વરૂપમાં જોયા ને તો ભગવાન રામને પણ એમ થયું કે અરે રે, મારી માતાને આ શું વિચાર આવ્યો. નજીક આવ્યા ભગવાન રામ અને બે હાથ જોડી અને ભગવાન રામે પ્રણામ કર્યા. જોરી પાની પ્રભુ કિન્હ પ્રણામું, પિતા સહિત લીનહ નિજ નામું. પોતાના પિતા સહિત પોતાનું નામ લીધું કે હે માં, આ દશરથ પુત્ર રામ તમને પ્રણામ કરે છે. મારા ઈષ્ટદેવ ભગવાન શિવ ક્યાં? અંશ સતીને એમ થયું હું સીતાના સ્વરૂપમાં છું છતાં પણ આ મને ઓળખી ગયા. અને પછી તો સતીને સંકોચ થયો. જલ્દી જલ્દી એ સીતાનું સ્વરૂપ અદ્રશ્ય કરવા ગયા. પણ ભગવાન રામે થોડીક લીલા કરી. એ સીતાનું સ્વરૂપ અદ્રશ્ય કરવા માંગે છે પણ સતી સીતાનું સ્વરૂપ અદ્રશ્ય ન કરી શકાય. વિચાર કર્યો કે હું અહીંયાથી ભાગી જાઉં. એટલે સીતાના સ્વરૂપમાં સતી આમ પાછા ભાગ્યા. તો જ્યાં ભાગ્યા તો ન્યાય આગળ રામ લક્ષ્મણ જોયા. આ સાઈડ ગયા તો ત્યાં પણ રામ લક્ષ્મણ જોયા. આ બાજુ ગયા તો ત્યાં પણ રામ લક્ષ્મણ જોયા. અને સતી વિચાર ન કરી શું થઈ રહ્યું છે. આખીરમાં પોતાને આંખ ઉપર હાથ દઈ અને ભગવતી સતી ત્યાં બેસી ગયા. થોડી વાર આ બધી માયા રહી અને પછી સતી આંખ ખોલીને તો પોતે પોતાના મૂળ સ્વરૂપમાં હતા. રામ લક્ષ્મણને ક્યાંય જોયા નહીં. એટલે સતી ફરી પાછા ભગવાન શિવ વૃક્ષ નીચે બેઠા છે ને ત્યાં આવ્યા. ભગવાન શિવે પૂછ્યું કે દેવી, પરીક્ષા કરી લીધી? તો ત્યાં પાછું ખોટું બોલ્યા કે કછું ન પરીક્ષા લીનહી ગોસાઈ. ના, મેં કઈ પરીક્ષા કરી નથી. પણ ભગવાન શિવને એમ થયું કંઈક તો થયું છે. એટલે તબ શંકર દેખેવું ધરી ધ્યાના,
ત્યારે ભગવાન શિવે ધ્યાન ધરીને જોયું. ધ્યાન ધર્યું તો ખબર પડી ગઈ, ઓ મારા પત્ની સતીએ તો સીતાનું સ્વરૂપ ધારણ કર્યું છે અને સીતા તો મારી માં છે. જો મારી પત્ની મારી માતાનું સ્વરૂપ ધારણ કરે તો હવે હું આની સાથે સાંસારિક સંબંધ કેમ રાખી શકું? એટલે ભગવાન શિવે મનમાં સંકલ્પ કર્યો કે હવે આપણા દાંપત્ય જીવનનો અહીંયા અંત આવે છે. હવે હું આની સાથે પતિ પત્ની જેવો વ્યવહાર ન કરી શકું. ભગવાન શિવે મનમાં પ્રતિજ્ઞા કરી કે એહી તન સતી ભેટ મોહી નાહી, શિવ સંકલ્પ કિન્હ મન માહી. ત્યારે ભગવાન શિવે મનમાં સંકલ્પ કર્યો કે હે સતી, હવે આપણો પતિ પત્ની જેવો સંબંધ નહીં રહે, આપણા સાંસારિક જીવનનો અહીંયા અંત આવે છે. બસ વડીલો, આ પ્રસંગ બન્યો ને એટલે ભગવાન શિવે સતીનો ત્યાગ કર્યો છે. પણ ભલે સતીનો ત્યાગ કર્યો પણ સતી પ્રત્યે પ્રેમ છે એટલે સતીને કંઈ વાત ન કરી. પછી તો રામાયણમાં તો બહુ વિસ્તૃત કથા છે. એમ કહેવાય ભગવાન શિવ આવી રીતે પ્રતિજ્ઞા કરીને એટલે આકાશના દેવતાઓ ભગવાન મહાદેવને બિરદાવવા લાગ્યા, ધન્ય મહાદેવ, ધન્ય પશુપતિનાથ, આપ વગર આવી પ્રતિજ્ઞા બીજું કોણ કરી શકે? એટલે સતીને શંકા ગઈ કે ભગવાન શિવે કંઈક પ્રતિજ્ઞા તો કરી છે. એટલે પૂછ્યું કે નાથ તમે શું પ્રતિજ્ઞા કરી? પણ ભગવાન શિવે કહ્યું નહીં દેવી, કંઈ મેં કર્યું નથી. તરત જ વાતને બદલી નાખી અને બર્નત પંથ વિવિધ ઇતિહાસા, વિશ્વનાથ પહોંચે કૈલાસા. રસ્તામાં અનેક ઇતિહાસોની કથા કહેતા કહેતા ભગવાન શિવ કૈલાસ પર્વત ઉપર પહોંચ્યા. અને કૈલાસ પર્વત ઉપર આવ્યા પછી તરત જ ભગવાન શિવ સમાધિમાં બેસી ગયા. શા માટે? કે હવે સતીનો તો ત્યાગ કર્યો છે. પણ સતીના મનમાં શંકાનું બીજ રોપાઈ ગયું છે. એના મનમાં થઈ ગયું છે ભગવાન શિવે મારો ત્યાગ કર્યો છે. અને પછી રામાયણમાં લખ્યું છે વડીલો કે ભગવાન શિવ 87,000 વર્ષ સુધી સમાધિમાં બેઠા. રામાયણમાં લખ્યું છે, સાંભળો. બીતે સવંત વર્ષ સુધી ભગવાન શિવ સમાધિમાં બેઠા અને 87,000 વર્ષ સમાધિ પૂરી થઈ. રામ રામ શિવ સુમિરન લાગે. ભગવાન શિવ રામ 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 આવા મંત્રોનું સ્મરણ કરવા લાગ્યા ને સતીને એમ થયું કે ભગવાન શિવે સમાધિ છોડી. એટલે એકદમ ભગવાન શિવને પ્રણામ કરવા માટે ભગવતી સતી ગયા, પણ અંગૂઠાનો સ્પર્શ ન કરવા દીધો, કારણ કે ત્યાગ કર્યો છે. દૂરથી આશીર્વાદ આપ્યા. સતીને વિશ્વાસ થઈ ગયો કે નક્કી મારો ત્યાગ કર્યો છે. પણ સતીને દુઃખ ન થાય ને એટલે તરત જ હરિકથાની શરૂઆત કરી દીધી. અને જે ભગવાન શિવ ભગવતી સતીને પોતાની ડાબી બાજુ બેસાડતા, પોતાની સાથે પોતાના અંકમાં બેસાડતા, પણ ત્યાગ પછી રામાયણમાં લખ્યું છે સન્મુખ સતી આસનુ દિનહા, પોતાની સામે બેસાડે.
એટલે સતીને વિશ્વાસ થઈ ગયો કે મારો ત્યાગ કર્યો છે. અને પછી તો રામાયણમાં એવું લખ્યું છે કે ભગવતી સતી મનમાં ભગવાન હરિને પ્રાર્થના કરે કે ભગવાન શિવનો વિરહ મારાથી સહન થતો નથી, હવે મારું આ શરીર પડી જાય અને જન્મ જન્મ શિવ પદ અનુરાગા, મને જન્મ જન્મ આ ભગવાન શિવ પતિ તરીકે પ્રાપ્ત થાય ને એવું હે હરિ મારા ઉપર અનુગ્રહ કરો. અને લગે કહન હરિકથા રસાલા, દક્ષ પ્રજેશ ભયે તેહી કાલા. હરિકથાની શરૂઆત કરી, બરાબર એ સમયે દક્ષનો યજ્ઞ થયો. બસ આ રામાયણની ભાગવતની આ બંનેની કથા ત્યાં ભેળી થઈ છે. એટલે આ મેં તમને કથા કીધી એ રામાયણની કથા છે, પણ તમને સૌને ખ્યાલ આવે કે ભગવાન શિવે સતીનો ત્યાગ શા માટે કર્યો છે, એટલે મેં તમને કઈ બતાવ્યું. તો ભગવાન શિવે વિચાર્યું કે સતીનું હવે ખોયું જ અહીંયા છે, બાકી આનો જીવ તો ત્યાં પહોંચી શક્યો છે. એટલે સામેથી કહ્યું કે દેવી તમારે જવું હોય તો જાઓ, પણ હું ત્યાં નહીં આવું, કારણ કે આ યજ્ઞ મારા અપમાન માટે છે. અને સતીએ વિચાર્યું કે મારા પતિ અને મારા પિતા વચ્ચે સમાધાન થાય, આવો હું કંઈક પ્રયાસ કરું. એટલે સતી જવા તૈયાર થયા. ભગવાન શિવે 4 ગણો આપ્યા અને નંદી ઉપર ભગવતી સતી બિરાજમાન થયા. અને ભગવતી સતીએ પોતાના પિતાના ભવન કનખલ તરફ પ્રસ્થાન કર્યું. પિતા ભવન જબ ગઈ ભવાની, 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 ચાર ગણો સાથે છે. અને સતીએ નંદી ઉપર સવાર થઈને પોતાના પિતાના ભવન તરફ પ્રસ્થાન કર્યું. આ બાજુ કનખલની પવિત્ર ભૂમિમાં ભવ્ય સમિયાણો નાખવામાં આવ્યો છે. શાસ્ત્રી યજ્ઞશાળા તૈયાર કરવામાં આવ્યા છે. યજ્ઞના આચાર્ય છે ભૃગુ ઋષિ. વેદજ્ઞ દેવજ્ઞ બ્રાહ્મણો આવ્યા છે. બ્રાહ્મણો વેદઘોષ કરી રહ્યા છે. સ્વયં દેવતાઓ સ્થાપનમાં બિરાજમાન થઈ અને યજ્ઞ ભાગ સ્વીકારી રહ્યા છે. યજ્ઞના મુખ્ય યજમાન તરીકે પ્રજાપતિ દક્ષ અને ભગવતી પ્રસૂતિ બંને બેઠા છે. દક્ષ પ્રજાપતિએ પોતાના માણસોને કહી રાખ્યું છે કે મેં બધાને આમંત્રણ આપ્યું છે, પણ મારો નાનો જમાઈ શિવ અને નાની દીકરી સતીને આમંત્રણ આપ્યું નથી. અને કદાચ વગર આમંત્રણે જોઈએ અહીંયા આવે તો કોઈ એમનું સ્વાગત કરવું નહીં, કોઈ એમનો આવકાર આપવો નહીં, કોઈ એમને બેસવા માટે કહેવું નહીં. અને કદાચ મારી આજ્ઞા વિરુદ્ધ જો કોઈ આવું કરશે તો હું એનો શિરચ્છેદ કરીશ. આમ કડક સૂચના આપી છે. અને આ બાજુ ભગવતી સતી ચાલતા 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 આવ્યા કનખલમાં પોતાના પિતાના યજ્ઞના દરવાજે. આવીને જોયું તો ભવ્ય બધી તૈયારી છે. પોતાના પિતા યજ્ઞના મુખ્ય યજમાન છે. પિતાની સામે જોયું અને દક્ષ પ્રજાપતિની નજર પણ દરવાજે પોતાની દીકરી સામે પડી. પિતાએ પુત્રી સામે જોયું, પુત્રીએ પિતા સામે જોયું. વડીલો દક્ષે વિચાર્યું કે મેં આમંત્રણ ન આપ્યું છતાં પણ પુત્રી આવી. દક્ષ મોઢું ફેરવી ગયો અને સતીને વડીલો બહુ દુઃખ થયું. સસરા પક્ષે એટલે કે શાસન